સુરતમાં 50થી વધુ સીટ જીતવાના દાવા કરતી આમ આદમી પાર્ટી માત્ર 4 સીટોમાં સમેટાઈ ગઈ અને 4 સીટોમાં સમેટાયા બાદ ચર્ચાઓ એવી થવા લાગી કે શું આમ આદમી પાર્ટીમાં અંદરખાને ડખા ચાલી રહ્યા છે, શું સંકલનનો અભાવ છે। આ તમામ અટકળો પર હવે એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા દ્વારા પૂર્ણ વિરામ લગાવી દેવામાં આવ્યું છે અને આપ નેતાઓનો જાહેરમાં જ ઉધડો લઈ લેવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સૌ કોઈ સમક્ષ આવી ગયા અને ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું। આ વાત એટલે કહેવી પડી કેમ કે સુરત ખાતે આમ આદમી પાર્ટી પોતાનો ગઢ માનતી હતી। સુરત ખાતે ઘણી બધી સભાઓ કરવામાં આવી, પરંતુ તે છતાં સુરતમાં આમ આદમી પાર્ટી પોતાની 27 સીટો જે હતી તે પણ બચાવી ના શકી કેમ કે દાવાઓ તો 50થી વધુ સીટના કરવામાં આવતા હતા, પરંતુ માત્ર 4 સીટોમાં આમ આદમી પાર્ટી સમેટાઈ ગઈ। તેના પછી સવાલો એવા થવા લાગ્યા કે શું આમ આદમી પાર્ટીમાં તકલીફ છે, શું કાર્યકર્તાઓનું કોઈ ઓછું કામ હતું, નેતાઓ દ્વારા કંઈક ગોઠવણ કરવામાં આવી છે। પરંતુ હવે આ તમામ અટકળો પર આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ રોક લગાવી છે અને આપ નેતાઓનો ઉધડો લઈ લીધો છે અને કહી દીધું છે કે આ જ બધા તકલીફો છે કે તેમના કારણે આમ આદમી પાર્ટી જે છે હારી છે। સૌ પહેલાં તો તે ઓડિયો સાંભળી લઈએ કે ત્યારે કાર્યકર્તાએ શું કહ્યું છે। પહેલા તો શું કામ હાર્યા એનું આંકલન કરવાની વાત હતી। તો ઘણા અધિકારીઓ, આપણા પદાધિકારીઓ છે, ફોન કાર્યકર્તાના ઉપાડતા નથી। પહેલું એ ઘણા પદાધિકારીઓ ફોન ઉપાડતા નથી કાર્યકર્તાને ઇગ્નોર કરવાની જે સિસ્ટમ છે એ પહેલો મુદ્દો। બીજો મુદ્દો, જે પણ કાર્યકર્તા સક્રિય રીતે કામ કરે એની જગ્યાએ વોર્ડ ફેરવીને બીજી જગ્યાએ ટિકિટ આપવાનો, આ તમારો ઇન્ટરનલ મામલો જે હોય તે। બીજું, મારે મનોજભાઈ સાથે વાત થઈ હતી ત્યારે મનોજભાઈ એવું કીધું કે જે વ્યક્તિ પાર્ટીમાં કામ કરે છે એને આપણે ટિકિટ આપીએ છીએ, બરાબર? તો વોર્ડ 1માં બેન ભાજપમાંથી આવે તરત ટિકિટ આપી, મુદ્દો લખ્યો છે। પેરાશૂટ જે ઉમેદવાર આવે છે ને એને જે ટિકિટ આપવામાં આવે છે ને એ મોટામાં મોટી નિરાશા છે કાર્યકર્તામાં। જે વિધાનસભામાં જે ભૂલ કરી હતી ને એ જ ભૂલ તમે આ કોર્પોરેશનના ઇલેક્શનમાં કરી છે કે કાર્યકર્તાને સંકલનમાં લીધા વગર જે કામ કર્યું છે એ તમારી મોટામાં મોટી ભૂલ છે। તમે સ્વીકારો નહીં સ્વીકારો, અમને સાંભળશો નહીં સાંભળો, બધી વાત છે। અમે કાર્યકર્તા હાથતા રહેશું અને હજી રહેશું, કામ કરશું, પણ તમે જો પેરાશૂટ લાવશો તો અમે કોઈ કામ કરશું નહીં। બધા કાર્યકર્તાને મને લોકસભા ઇન્ચાર્જે એવું કીધેલું, વિધાનસભામાં મેં પૂરી 2 વર્ષ મહેનત કરેલી, લોકોને ખબર હશે, પણ લોકસભા ઇન્ચાર્જ હું આંગળ ચીંધીને કહું છું કે મને એને એવું કીધું હતું તમને ટિકિટ આપવાની દોધી ખાલી ઘસવાના હતા। હું મોઢે કહું છું, રજનીભાઈ આવું મને કીધેલું, બરાબર? એટલે કાર્યકર્તાએ ધ્યાન રાખવાનું, જો ઘસવાની જ મહેનત કરવાની હોય તમારે યારે તો કામ કઈ રીતે કરવાનું? તમને હું દેવામાં ડૂબાડવાના છે કાર્યકર્તાને બધાને? આ રજનીભાઈના શબ્દ જો થોડીક પણ જીતી હોય ને તો રાજીનામું આપી દેવું જોઈએ, ખોટી વાતો ન કરવી જોઈએ। એટલે જે રીતે અહીંયા તમે કાર્યકર્તાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી કે અહીંયા કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવે છે। જે પ્રકારે આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણી વખતે ભૂલો કરી હતી એ જ ભૂલો અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કરવામાં આવી છે કેમ કે જે પ્રકારે કાર્યકર્તાઓના ફોન ના ઉપાડવા, જે કાર્યકર્તા જે વોર્ડમાં કામ કરી રહ્યો છે તેની જગ્યા બદલીને તેને બીજા વોર્ડમાં લાવી દેવા અને જે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે તેને આમ આદમી પાર્ટીમાં લાવવા અને તેમને ટિકિટ આપી દેવી, તેને કારણે કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। જે પ્રકારે સુરત ખાતે આમ આદમી પાર્ટીની કરારી હાર થઈ તેને લઈ હવે કાર્યકર્તાઓ પણ રોષે ભરાયા છે અને જે પ્રકારે હવે આ નિવેદનો સામે આવી રહ્યા છે, જે પ્રકારે કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક આગળના સમયમાં આમ આદમી પાર્ટીની ચિંતામાં ઘરખમ વધારો કરી શકે છે કેમ કે જે રીતે કાર્યકર્તાઓ જોવા જઈએ તો તમારી પાર્ટીનું નીંવ હોય છે અને નીંવ જ્યારે ડગમગે ત્યારે આગળના સમયમાં બિલ્ડિંગ પણ પડી શકે છે। અને જે કાર્યકર્તાઓ જે પ્રકારે રોષે ભરાયા છે, જે કાર્યકર્તાઓની કહેવા જઈએ તો અવગણના કરવામાં આવી રહી છે આમ આદમી પાર્ટીમાં, તો શું ખરેખર આ પરિસ્થિતિ હકીકતમાં છે? કેમ કે જે પ્રકારે
આ કાર્યકર્તાને તમે સાંભળ્યા ને તેમના દ્વારા જાહેરમાં જે નેતાઓનો ઉધડો લેવામાં આવ્યો છે અને જે પ્રકારે તેમને મનોજ સોરઠિયા વિશે પણ વાત કરી છે એ જોવાનું રહેશે આગળના સમયમાં થાય છે શું, કેમ કે હવે આ જે ડખાઓ છે તે જાહેર મંચ પર પણ થવા લાગ્યા છે. તો આગળના સમયમાં સૌ કોઈની નજર રહેશે કે આમ આદમી પાર્ટીમાં શું થાય છે. પરંતુ આ વિષયને લઈ અત્યારે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.